મિત્રો, ગુડ મોર્નિંગ ફ્રોમ મુક્તિનાથ. બ્રેકફાસ્ટ કરી લીધો, હવે નીકળીએ છીએ મુક્તિનાથ મંદિરના દર્શન કરવા. હા, લગભગ 350 સીડી ચડવાની છે. હા, ગઈકાલ રાત્રે અચાનક જ લગભગ 3800 મીટર પર આવી ગયા એટલે તકલીફ થઈ ગઈ. માથું હજુ થોડું દુખે છે. મારફા સુધી તો કોઈ પ્રોબ્લેમ નહોતો. જેવું મારફાથી આગળ આવ્યા એટલે લગભગ એવું સમજી શકાય કે 1 કલાકમાં કે 40 મિનિટમાં અમે 1000 મીટર ગેઇન કર્યું એટલે લગભગ 3800 મીટર પર અમે આવી ગયા. એટલે બધાની તબિયત ખાલી ઢીલી જ હતી. હવે અત્યારે બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા છે. લગભગ જે રીતે બીજા બધાને પૂછ્યું, અડધોથી 1 કલાક જેવું થશે વન વે. મેડમ તૈયાર? કૈલાસ માનસરોવરની તૈયારી પ્રેક્ટિસ ચાલુ છે. જતીનલાલ, સારું ને? અમે મુક્તિનાથના ગેટમાં તો આવી ગયા. ત્યાં સામે લાલ કલરનો દેખાય છે ગેટ છે. આ સીડીઓ ચડવાની છે. વધારે નથી, લગભગ 365 સીડી છે. આપણી ફિટનેસ અહીંયા ખબર પડે ભાઈ. આ તો કૈલાસ માનસરોવરની તૈયારી છે હજુ તો. આ આખો જે દેખાય છે એ ઘોડાનો રૂટ છે. અહીંથી ઘોડા પણ મળે છે. ઘોડા કંઈક 400 નેપાલી લે છે અને ડોલીમાં જઈ શકાય છે. ડોલીવાળા કંઈક 600 નેપાલી અહીંયા એ લોકોનો ચાર્જ હોય છે. ઘણું બધું તમે આવી ગયા. આઈ થિંક અડધું તો આવી ગયા. હા, થોડી તકલીફ પડે આપણે, બાકી વાંધો નહીં આવે. આટલી હાઈટ પર બી સરસ ગ્રીનરી છે, એ જોવાની વસ્તુ છે. બાકી જનરલી 10,000 ફીટની ઉપર તો ટ્રી લાઈન હોય નહીં. તમે જોઈ શકો છો, સરસ ગ્રીનરી છે. જતીનલાલ, તો અમે પહોંચી ગયા છીએ વિષ્ણુ ટેમ્પલ મુક્તિનાથ. બહુ વાર નહીં લાગી, લગભગ અડધો પોણો કલાક થયો હશે. એકચ્યુઅલી સમય જોયો જ નથી. બહુ સાચું કહું તો સમય નથી જોઈ શક્યા, પણ આવી ગયા. હવે આ જે કુંડ છે એમાં સ્નાન કરીશું અને પછી દર્શન કરીશું. આ પાપ કુંડ છે. અહીંયા તમારા પાપ ધોવાય અને અહીંયા નાહવાથી તમને પુણ્ય મળે. હા, શાંતિથી. મુક્તિનાથ મંદિરની બાજુમાં સરસ મજાનું બૌદ્ધનું સ્ટેચ્યુ બનાવેલું છે. સારા અહીંયા ફોટો લીધા. આમ તો ત્યાં મોનેસ્ટ્રી પણ છે. ડેફિનેટલી મોનેસ્ટ્રીમાં જવું નથી, સમય બહુ નીકળી જશે. હવે નીચે ઉતરીએ. કેમ છો મિત્રો? મજામાં? ગુડ આફ્ટરનૂન. આજે દિવસની શરૂઆત ગુડ આફ્ટરનૂનથી થાય છે. દિવસની તો નહીં, પણ ડ્રાઈવની શરૂઆત ગુડ આફ્ટરનૂનથી થાય છે. આજે સવારે ઉઠીને પહેલાં અમે મુક્તિનાથના દર્શન કરી આવ્યા. બહુ જ સરસ દર્શન થયા. થોડું ચડવાનું હતું, શરૂઆતમાં થોડી તકલીફ પડી, પણ એટ ધ એન્ડ સારી રીતે દર્શને થઈ ગયા અને બધું પતી ગયું. હવે અહીંથી અમે નીકળીએ છીએ ગાંધરુક વિલેજ જવા માટે. અકોર્ડિંગ ટુ ગૂગલ 147 કિલોમીટર છે અને 4.5 કલાક બતાવે છે. ન્યૂઝ તો એવા મળ્યા છે કે ભાઈ ગાંધરુકમાં ફૂલ વરસાદ છે. એકચ્યુઅલી અમારી હોટલ અમે વિલેજમાં અંદર લીધેલી હતી મુક્તિનાથ મંદિર પાસે, એટલે અમે અમારી કાર લઈને અંદર આવી શક્યા. બાકી નોર્મલી તમારું જો હોટલનું બુકિંગ ના હોય અંદર તો એ લોકો નથી આવવા દેતા. કાચ બંધ કરના ભાઈ.
अरे कांच बंद करो, उधर लग गया, टायर लग गया, एक ग्लास બંધ કરना. વ્યૂ ચાલુ થઈ ગયા સરસ મજાના. આજે આપણે પેલી રીલ કરવી જ છે જતીનભાઈ. કોણ કહેતા है गाड़ी उड़ती नहीं है, आज गाड़ी उड़ाएंगे. थैंक यू फॉर योर विजिट. धन्यवाद. फिर भेटी लो. हाँ भाई मागा भेटी. હવે બાઇક પર બેઠી લો. હવે બાઇક પર, હવે ગાડી પર. યુ ટર્ન એન્ડ યુ ટર્ન એન્ડ યુ ટર્ન એન્ડ યુ ટર્ન એન્ડ યુ ટર્ન. દિલ થામ કે બેઠો મિત્રો. ફટાફટ નીચે ઉતારો છે. હવા જોરદાર આવે છે. મસ્ત આપણે મુનલેન્ડ ફ્લેટ છે એકદમ. ઉપર ફ્લેટ છે ને ઉપર બી અમે જ ઉભેલું છે. ટેબલ ટોપ નદીની હાથે હાથે ચાલ્યા કરવાનું. હાઈટ પરથી નીચે આવી નીચે ગયા. આવી ગયા. નદીના વેલીમાં, એટલે વેલીમાં આવી ગયા આપણે. ફટાફટ આવી હા, બરાબર આવી ગયા. પેલું એ બી છે ને પાછું. એટલે આ તો એક વાત છે. આપણે પેલા ટોચ પર જઈને આવ્યા. ગરમી લાગે છે એટલે જેકેટ કાઢ નાખી. પેલો મોટા મોટા પથ્થર કેવા લટકીને બેઠેલા છે ઉપર સામે. હા. ગમે ત્યારે આવે નીચે. ગમે ત્યારે ખસતા અને ખસતા બીજું શું છે, એ રેત છે નીચે. હમ. આપણે લેફ્ટ છે. તો યંગેસ્ટ માઉન્ટેન છે ને એ. ભરેલા હોય તો અમે પહોંચ્યા છે જોમસોમ. એકચ્યુઅલી સવારે બ્રેકફાસ્ટની મજા નહોતી આવેલી, એટલે અહીંયા એક લોકલ રેસ્ટોરન્ટમાં બેઠા છે. તો એમાં ગાર્લિક સૂપ, વેજ મોમોઝ ને અહીંની કે લોકલ દાલ બોડી. હું બોડી જ બોલ્યા, બોડીમાંથી કંઈક બને છે, વોટ એવર. એની મજા લઈએ ને પછી નીકળીએ ગાંધીનગર તરફ. બાકી જતીનભાઈ સૂપ કેવું છે? સરસ સરસ છે એકદમ. બસ ચાલો, તો વાંધો નહીં, સારી વસ્તુ હોવી જોઈએ. પવન સખત છે, જોરદાર પવન છે. અવાજ જ કેવો આવે છે. હોય ને આ ઝાડ બધા ઝંડા જ. બાકી ફિલિંગ એકદમ સ્પીડી જેવી છે. બસ હા વડે મોઈ મુકેશ અંબાણી એમ કે બધા ગુજરાતી મારા ભાઈ બહેન છે, બધા ત્યાં ઇન્ટેલિયામાં જઈ છે ને કે ભાઈ કે ભાઈ જરા ખાવાનું આપજો. રીલ બનાવવાના થાય પણ બધા ગમછા લઈ લે. તો મુક્તિનાથ આવે તો પબ્લિક એમ બી નહીં જોવે કે ભાઈ કયા મંદિર છે, શું છે, શું. અરે મને તો મુક્તિનાથમાં એ નહીં ખબર પડી હા. કે બધા હર હર મહાદેવ, હર હર બાપા. મહાદેવનું નથી હવે. પેલા એક ડે તો ઉતર્યો તો પેલા ચિલ્લાઈ નતો પેલો જોરથી હા બોલતો. હર હર મહાદેવ, હર હર પેલા મહાદેવ. આ બાજુ ઉતરતા હતા ને એમાં એક બોલ્યો ચાચા ભગવાન તો મંદિર તો વિષ્ણુ. ધીમેથી એવું બોલે તો હું હસી. તો એટલે શું મતલબ, મને તો પેલો બી કૂતરું લઈને આવ્યો, ચલો ફાડા છે, જબરજસ્તી એ બી કૂતરાને નહીં અંદર ખબર કે ઘૂસતો. કયા ભગવાનના મંદિરે હા. જઈ છે. અરે ભાઈ એ કૂતરું હાફતું હતું. બૈરાઓ બી આ મંદિરના બરાબર છે. ગેટે અંદર હર હર મહાદેવ, હર ભાઈ હર તું મહાદેવ. ચડી શકે, કૂતરું શું. એમની કદાચ ચડ્યા બી એને પેલા કુંડમાં લઈ ગયા. અરે હા. આમાં લઈ ગયા, કુંડમાં લઈ ગયા તો કોઈ કે ના પાડી, ના પાડી. એટલે ભાઈ બારોબર એને બાર એની પર પાણી છાંટ. કુંડમાં તો ના જ લઈ જવાય ને, આપણે બધા તો પછી. માણસ નાય છે એને ચો મહિને નવડાવતું. મેરા બેટે જૈસા હૈ, મેરા બેટા હી હૈ. પણ બેટા પણ બીજા માણસો બધા નાવાના, એમાં એક કોઈ બીજે તો ઓબ્જેક્ટ લગાવે જ ને કૂતરું ડાયરેક્ટ વાદી ભાઈ. સીધા ટેકો વચ્ચે સટ્ટ કરતું. લીધું. આ સીધા ઉપર. બરાબર બ્રિજ આવી ગયો.
હા આજ હું આમાં ચડવા ને મસ્ત છે ભાઈ. ટ્રાફિક GJ01 ઘટા આ બીચ પર જવું છે ને? બધે જ જવાની છે. હા તો હાવ એકદમ એ છે તો મજબૂત ગાડીનો બ્રિજ છે. ટાટો પાણી બધા જાય જ છે ને ફોટો. આ એરિયો બ્રિજ ગયા એ ને ના ભાઈ નહીં ને એ તો એ તો ઊંચો હતો. આ ઠંડા ગરમ પાણી વાળું આવ્યું. કુંડ વાળું. ગરમ પાણીના કુંડો. જેમ વરસાદ સારો પડ્યો જ ને પાછો. બાકી નીચે આટલો બધો એ નહીં હતો. ચોકલેટ नहीं હતી આટલી બધી. इंस्टा मैं बहुत किया सफर रोडवेज की बस में. नेपाल का टूर अपनी गाड़ी से आगे से. આગળ બસ છે ને એટલે બધું धीरे બસ ને धीरे પેલી આગળ પેલી હાઈસ એટલે બધું ધીમે ધીમે ચાલે એટલે એક ગાડી ઘૂસી ગયા એટલે બસ વાળો બચારો ઉભો રહી જાય. ચોકલેટ अभी नीचे जाओ थी. ખસ્તું આવે ને. વરસાદ પડેલા બધા ઢીલા પથ્થર. હા યંગેસ્ટ માઉન્ટેન અડી કહેવાય. રેલા હોય પડી અચ્છા. જાય. ગઈકાલ જેવું જ મસ્ત ફોગી વેધર આવી ગયું. એટલે બરાબર જ છે. ગાંધીનગર જતે તો આપણે કઈ આ ફોગ જોઈને જ પાછા આવતા. આપણે પોખરાથી માઉન્ટેન વ્યૂ નથી દેખાયું. આમ જોવા જઈએ હા પોખરાથી પણ આપણને કાં માઉન્ટેન આજુબાજુ નથી દેખાય. દેખાય. ગાંધીનગરથી પાછા જ આવતા રહે. અહીંયા જેટલો ફોગ છે તો રસ્તા સારા સખત તૂટેલા આવે છે. આ બાજુ છ બધા માઉન્ટેન વાદળા સ્પીડ ચાર્જિંગ પેટ્રોલ પંપથી વધારે EV ચાર્જિંગ છે. મને લાગે આ ઘરે ઘરે આપી દીધા કારણ કે પેલું યુનિટ જ જોઈતું હશે. બીજું તો શું જોઈએ? બીજું કઈ નહીં. એની જગ્યા પગ્યા તો જોઈએ નહીં. ચાલતા છે બધા મને જરા ડાઉટફુલ જ લાગે આ જે હિસાબે પૂછે ને જે હિસાબે આવે છે એ પ્રમાણે મને डाउटफुल लागे. अंदर रिसोर्ट है ना? यहीं से जाना है क्या? कौन सा? ब्लू वाला का है. ब्लू आगे दो हाँ है ना हाँ वही जगह से सीधा है. ठीक. આ થોડું ફીલસ ગલીના એટલે એને કીધું બી ખરું જવા દો. એનો મતલબ પબ્લિક આવતું હોય. हाँ પેલું ટેન્શન વાળું કામ હતું પણ ચાલો બચ્ચન કઈ આવ્યું નહીં આગે બોર્ડ તો છે ભાઈ. સુઈખેડ રિવર વાલી રિસોર્ટ છે ને બ્રિજ છે કે છે આગળ જવા દો થોડું. તમારો ફોન આવી બધી રિસોર્ટ જ હોતો દેખાતો જ નહીં. હા ઓફર છે. દેખાતો નહીં. ઓફ હોય એનો વાંધો નહીં કે દેખાતો બ્રિજ નથી ડાયરેક્ટ જ છે. એટલે હું ડાયરેક્ટ છું.
સીધું નદીમાંથી. એનો વાંધો નથી પણ રસ્તો છે કે આમથી નીકળતો હશે ઘાસ. અરે નીકળ. એટલે ટકરો તો કઈ દેખાતું જ નહીં આગળ રોડ તો પછી હે? તમારો ફોન આવી બધી રિસોર્ટ જ હોતો હશે કે બોટમાંથી જાઓ ને નદીમાંથી તને શું જાઓ. વાંધો? મજા કર ને. હે? અરે બધા રસ્તો હકીકત પેલા તો ને હો તો જોઈએ ને કે છે કે આ તો ઠીક છે હવે પાણી બે માં આવે એવું કરવાનું એ તો લઈ જાય બીજેથી. વરસાદ વધારે આવશે તો બીજેથી લઈ જશે. કે રિસોર્ટ વાળાને કે ત્યાં રસ્તો નહીં. બોર્ડ એ બોર્ડ બોલ. મોટા મોટા પાર્ટીમાં આ લેક વચ્ચે જ લાગે છે પાણી ભરાઈ જાય તો દેખાતું તો મોટું છે પણ આ જતા હોય બે ત્રણ ગાડીઓ બી. પછી કે બોટ મૂકશે તો જે હિસાબે છે તો તમારે ઓહો. પાસે વાંધો બહુ નહીં આવવો જોઈએ તો પછી એને બ્રેકફાસ્ટ જોડે બી લઈ લેવાય હવે તમે જ કકડાટ કરજો હવે. કાકડાટ હવે હું નહીં કરું ના 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 હું ઠાઈ ના તો ના 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 હું ઠાકું કે ના નહીં ના ના. મેં હોધી આપ્યો હવે. એ જ પાણી હવે એક કામ કરો, મેં હોધી આપ્યું, તમે અહીંયા લઈ આવ્યો, આ લોકોને મોકલો. હા જાઓ ઉપડો ઉપડો